આહાહા પતંગ લાવી દીધા છે હવે ઉતર કરવાની છે હોય આ ઘણી નવ કેટલા આવ્યા છે 1 અને 2 ને 3 4 5 7 છે 7 પતંગ લાયા છે અને પેલું ગીત છે ને એ ઉડી ઉડી મારી ઉડી પતંગ આ બલજીની ઉડી પતંગ આહાહા શું ગીત છે ગીત એ માયા ઉપર આમ શું લાગે છે માયા ઉપર બલજી ઉપર પતંગ હવે મેલ જાઉં છું પતંગ મેલો અને સગાવાના છે ફેંકીને આવ્યો છું પાછો શેવણી આ 800 રૂપિયાની ફેંકીને આવ્યો છું આવી મોટી પેલી સતરંગ લાવ્યો છું અને પાછો સેવો સગાવ મારી પતંગ સગે ને તો આખા ગામનો કોઈની પતંગ ના સગે હા બલજી હા આ પતંગ લાયક છું. પતંગ લાવ્યો છું ઉત્તરાયણ કરવાની છે હજી તો વાર ઉત્તરાયણ ની. વાહ છે પણ હાલે સગાવા લાગે પણ હજી તો લાયા પતંગ. હા હાલ તો 7 ના આવ્યો છું હવે 7 પતંગ માં ઉત્તરાયણ થાય. બીજા લાવવાના છે હજી તો પતા પતા હાઈ પતંગ લાવવા પડી. આપણે લાવવાના છે એટલે આ તો હાલ ચગા લાયા છો ને. લે એક તો ફેંકી લાવ્યો છું આવી એવું છે ને? તાણે આમ તો પતંગ તો હારા લાયા છો બધા. જો ખાલી જો આ જેવું શકે આ જો આમ ક્યાં તો આમ મળે મારું પતંગ શકે ને તો આખા ગામમાં કોઈનું પતંગ ના શકે શું કેવું હવે મોટી વાતો ના કરો પતંગ ફાટી ગયું. એ તો ફાટેલા છે તાણે થોડા તો હોય તાણે જો ખાલી આ જો કેવું છે આ હું લઈ જાઉં ના નહીં લાવી જાય મેં કોમ છોકરો માટે. એક તો હું લાવ્યો છું ને આ છોકરો બોકરો તાણે લઈ જાય એ બલજી તો પતંગ પૈસા પતંગ ખર્ચ તો નહીં લે પાછો કે મારે હાલ નહીં લાવવાના મારે ઉત્તરાયણ નહીં કરવાની. તાણે આ તો તમે ચગાવો એટલે મારે અંગાત ચગાઈ લેવાનો પતંગ. ના અંગાત ના અરે લાવવું પડે આ તો આ 12 વર્ષે તહેવાર આવે છે તાણે સારું હેડો તાણ દેવો તાણ. હું તો બેઠો જ છું ઉત્તર કરવાની છે તારે કેવી કરવાની છે આપણે તો 2-3 ફીરકો લાવવાની એક તો લાવી દીધી છે છોકરો સગાવે છે ઓય હું કેતો હતો શું કહેતો પેલો પથ્થર કીધું મને જોતો હતો. કયો પથ્થર એ પથ્થર ના મને તું ઘેર ભેળ ખાધી હતી મારે ઘરમાં રહોડાનું કામ ચાલુ હોય તે અંદર આવી જાય. પથ્થર નહીં માને હેડ હોય તો આવો પણ કયો પથ્થર કે તમારો હવે પડ્યો રહેશે પથ્થર. હોય આવો. કયો પથ્થર કે છે આ પથ્થર રે એ પથ્થર નો નહીં મળે મફત નું કોઈ નહીં મળે હોય ઓય પડ્યું હળી જાય. એટલે આ પથ્થર હરતું હોય તારું મગજ છે કે નહીં ભાજી જાય તડકામાં મારે કોમ ઓ આવી ભાઈ જાય. જા તું મફત નું કોઈ નહીં આવ્યું તું હેડજી તું હેડવાન કરજે ભાઈ હેડવાન કરજે આલો તો સારું મારે મેળ આવી જાય. ઓ કોઈ મેં નહીં આવું જો જા તું પથ્થર તો નહીં મળે જા તું મફત નું ઓકતું ભરે છે બધું બલજી આ હેડ તું. માટલા મેળવા મારે મેળ આવી કોઈ જાય. માટલા નહીં હોય તો હું ઝોકી જ જાઉં છું ને. જાણે શું ઝોકી જાઉં છું કોઈ તારા જેવા હવે તો કોઈ જોઈ જાય છે ને પછી લઈ જાય છે લો હા તો તાણ આ હા લો ઘરમાં મેલ દો રખા રાતો રાત હજી લઈ જાય ખબર નહીં પડે. એટલે એ તું તારે ભૂલી છે આ બલદીના ઘરમાં કોઈ હાથ નોખે ને તો આ ગોત્યો નહીં ચાલતો તારે હા તો આજ ઓય, જો તું હજી ઓળખતો નહીં. આજ જો તાણ હવે પથ્થર રહેશે કે નહીં રહેશે. ના તારે તું જોઈ લે જા તારાથી થાય ચાલી જા આ બલદી હું પડતો ના પાછો હોય મારે હજી જો કે મફતનું પથ્થર હોકે છે તારે આ હું પતંગ એક તો લાયો છું ને અને આ મફતનું પતંગ પાછું હોકે છે તારે શું પતંગ મેલ દઉં હવે અમારા છે આવા જવા મફતિયા આવતા ને તો મારું કોઈ ના આવે મારે બચત કરીને આવી છે તારે શું તારે પતંગ મેળવાનું છે કોઈ મેળ દઉં છોકરો આવે તો સગાવું હા એ તો જતો રહ્યો હવે હું હવે આરામ કરી લઉં છું હો બરાબર છે બરાબર છો પતંગ હોય છે મારે ઓહરીમાં નહીં લગાવવાનું હા કે મારે ઓછો બધું મફતનું એ એનો બાપો એવો હતો એ હું પાછો ઓય મફતિયો હા આરામ કરી દઉં બલજી ગાવો હોર્યા બે 250 જોવી છે પણ હવે લઈ જો જૂની છે ચાલશે તેમ તેમ કરીને લગાવી તો દઉં. હવે કોમ આવે એવી છે. હા શું છે આ બીજો નંગ તો છે હોય તું એટલે શું હતું 250 જોતી હતી બે બલજી કાકા. આ 400 નહીં તો આ પથ્થર માટે આવ્યો તો જય
આ બે હારી બે હાલો ને હું લઈ ના લઉં. ના ના અને આ તો ના નગાય પણ એટલે બે આ તો હાલો. લગાવે છે મારો બે એકે નહીં બે નહીં એકે નહીં કોમ ચાલુ ને બે લગાવી પણ હું શું કહું છું તમને પૈસા લેતે શું થાય છે આ બધા મફત નું રોકતા ફરે છે પૈસા પણ બે 250 લેવા ના માટે ના ભાવ એકે નહીં ખર્ચવો એકે પડે. નહીં મને એકે નહીં મને ચમ? તું હેડ તું ઓમ હેડ તું હેડ એકે નહીં મને કાંઈ નહીં મને બસ. અરે પણ પેલો એક તો ટાઈસ હાલો મારે ફિટિંગ કરે નહીં, કારીગર નહીં. જતો રહે. તું લઈ આજા પૈસા નહીં લઈ આજા નહીં તારે તો એકે નહીં મને તા મારે હવે કોમ ચાલુ છે મારે ના લગાવવાનું ઓહરીમાં ના લગાવવાનું અને તમે બધું લઈ જાઓ તો મારે હું તો લૂંટાઈ જાઉં પછી પેલો આરસ નો પથ્થર તો હાલો ના આરસ નો હા તો આ પથ્થર ઉપર કેમ તમારી નજર પડે છે હેડજો તો પથ્થર હારો. ના ના કેટલા તમે લેવા? પૈસા કેટલા લેવાના બોલજો જો. કોઈ પૈસા નહીં લેવા મારે નહીં લગાવવાનો તમે જો લઈ આવો જો દુકાન પર જઈને લઈ જાઓ હવે તો કોઈ નહીં મને જો તમે હા, તમે હાલો રે. ના હવે તો કોઈ નહીં મને હું ઝોકી જ દઉં છું ને હું ઝોકી દઉં છું ને કટું નહીં ઝોકી જ દઉં છું તારે શું વળી હા મારું છું કટું તો ના મળ્યું પણ પથ્થરને મોય મેલ જાઉં હવે હવે કભે કહી દો એ બાહુબલી હા પથ્થર ઉપાડી લો કભે કહી દઉં એ હે મારું શું તાકાત તો બહુ છે હો મારા હોય શું છું બાહુબલી જેવું નાખું છું અરે ઉતારો તો પથ્થર મારી દીદી મારી. અરે આપણે ઉતારો તો ખરો પછી કહું અરે સાકોબાઈ જો મને અરે પથ્થર લઈ લે સાકોબાઈ જો મને આ પથ્થર ને પથ્થર મોહને ભંગાતે લઈ છે મને સાકોબાઈ જો છે હા આવું ઉભો. અરે ના સાકોબાઈ જો છે મને અરે સાકોબાઈ જો અરે આ કોકને બોલ્યા મને અરે આવ્યો ને મસ્કરી. આખું કોમ ભેગું કરે સાકોબાઈ જો છે મને બંધ કર. એ સાકોબાઈ જો હવે બંધ તો થા. અરે આ બંધ હું થાઉં સાકોબાઈ જો મને આ મોહને પથ્થર લઈને અંગાત છે આહા અરે આ બે મફત જોવાની નજર નારી છે મને એ હોકે લઈ જાય તો અમે તું તો અરે લઈ બસ જા. આખો છે હું ભાઈઓ છે મને અરે કોકને બોલાય કોઈ આવત નહીં તમારે નહીં ના આવે. કોકને બોલાય હવે તમારા કોઈ નહીં આવે આવશે તો પથ્થર આલી દીધો તો પૈસા મને સાકવે છે કોકને બોલાય મને તે કઈ સાકી. મારા ઘરનું શું જાય અલા પેલા ભીખાઈ તો જઈને બોલાયા પણ તમારે આટલી ઉંમરમાં તો પથ્થર ને પથ્થર ઉપાડવાના આવી પણ આ તો હું હોસ્પિટલ મેલતો હતો પણ હવે મારા ઘરનું શું થાય આ બધું હંગાતે લઈને જાઓ તમે બધા વિશાળ આવે છે પેલા બે છે ને પેલા તો પેલા બે જ બધું ઉપાય જાય અરે જે ઉપાડ લઈ જાય ઉપાડ લઈ જવા દે યાર. ના જાને ભેગું કરવાનું છે હવે હુઈલો સોના મળે હું પેલા બેન બોલાતો આવું બોલાતો આય મને આટલી ઠીક નહીં ઉંમરમાં? મને જા પેલા બે મફતિયા છે ને અને એ બહુ જણ્યા મને ઓએ હવે મને શું કરવાનું મારા ઘરનું શું થાય ઓએ મારું ભેરું કરેલું બધું ઓય પડી રહ્યા છે શું કરવાનું હવે મારે પેલા બેને બોલાતો મને હા ઉઠાડે અહીં અમોથી એકાદો પતંગ આવી જાય ને તો મેળ હારો આવી જાય. પાછો આ ઢીલે મેલતો નહીં, ઢીલ મેલે તો કપાઈ જાય તો આ ઝાડું મોટું જ છે હાથમાં આવી જાય. આ કપાણું હજી ઢીલ નહીં મેલતું. એટલે પતંગ નેચા નેચા ચગી છે. આ એ બાજુ ક્ષેત્રમાં જવા જેવું નહીં પાછું. કઈ કપાય આ તો પતંગ લૂંટીને જ જવું, થપ્પો કરીને પછી જ જવું. ખાવા બપોરે નહીં જવું. હા બે થયા બે. હવે આવતી એ જો આ તો ભીડ મેલે છે. તો પતંગ ઓય જણાય આઈ ગયો મારો પાર્ટનર આઈ ગયો. એક વાત કરવા આવ્યો તો હા હું વાત હાલ કોઈ વાત નહીં કરી. પેલા પતંગ લૂંટવાના એ પતંગ આવે તો લૂંટીને પછી થપ્પો કરીને જઈએ પછી હા પતંગ આ બે ચગી ને એમ એક આવશે આપણા ખેતરમાં. બીજે ઓર રાખવાની વળી ચોક પતંગ આવતું હોય તો કાકા મારતો આપણે હું કોણ એની વાત પછી કોણ મારા ના તો હું ખાલી હા આમ ધોળે પતંગ હાથમાં આવી જાય ને પતંગ તમારે જરૂર શું કાઢ્યું આ તો મારા હાથમાં જ આવશે. આ જુઓ એની ગયા ઓહો તો આ હા આવી ગયા હવે પતંગ નીચે ચોક પેલો થોડો ઢીલ મેલે ને તો જ આપણે મેળ આવશે. એ આયો, એ આયો.
હજી આવું ના આવે, હું કલાકથી ઊભો છું. ના, આ મેલ ને આપણે બે ભાગ, આપણે બેનો ભાગ. લે આ પકડ. હા હાથમાં રાખ હાલ. હાથમાં રાખ. આઈ જાય આ બાજુ આઈ જા. આઈ જા. બે ભેગા થઈ જાય. આ હું ચગાયો હા આપણે બે ચગાવશો. આઈ જા ફટોફટ આઈ જા. આખા ગામનું આ પતંગ કાપો દોરી મસ્ત હોવાની દોરી લઈ આગળ આવશે અને આપણે બે જઈએ. આઈ જા. દોડ એ દોડ 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 દોડ. એ લૂંટીને એક વાત કહું તને ત્યારે પેલા પતંગ તો કપાણો નહીં ને. અરે પતંગ મળી જોઈ વાતો પર મારી પેલો મળવા પડ્યો કોણ મારવા પડ્યો? બલજી એટલે હાલ તો આવ્યો હું ત્યાંથી. પેલો ટાઈલ્સ નો પથ્થર લઈને ઊંચો કરે પાછળ કેળો પર ચેકો પડ્યો હું કઈ ના આવ્યો તો હું કીધું આજ તો હું રાતે લઈ જાય એટલે એ ઘરમાં મિલતો હશે. લેડો આપણે ચોક દવાખાને જીવ કોક કરી ઘેર જઈને પેલા જોઈએ એવું કરીએ હવે પતંગ આવશે પછી આ પતંગ હું તમને કહેવાનું જ ભૂલી ગયો લેડો એક પતંગ થઈ ગયું બહુ તો મને ચગાવવા આલવું પડશે પેલા. હા લેડો ઝોપડે નાખી દો હવે આહા મારો છો ધૂજી તકે હુરાઈન જો છે હજી આવ્યો નહીં માનશું. આયો ને આયો ડોહા આયો આવ્યો પણ મને હવે ઠીક કર્યો. આ પતંગ પેલા કમ્પ્લીટ મૂકી નાખો હું ઠીક કરવાનું. આ સાખો પડી ગયો છે તો કોણ મને. પડ્યો? ઓય પડ્યો છે. ઓય આઈ પડ્યો ઓય પડ્યો છે. પણ હું લેવા પથ્થર ઉપાડવો પડે તમારા કાન. એ પતંગ હોય બે તમારે મફતિયા લેવા આવ્યો છો ને પછી તો ઢેચણ ભર્યા અને ઉપાડવા જો તો મેળા ઉભા. દુકાન આહા જા બરાબર. જા હાલે આમ થોડા સીધા થો. આહા અરે દબાવતો ના થોડા સીધા થઈ જાઓ. આહા ના કોઈ આહા ના ના દુખાય છે. આ તો આ પથ્થર નહીં આવ્યું એટલે આ તો વાય છે. હા તું હા હરખું થઈ જાવ બારો. ના ખબર નહીં કે પથ્થર કોને આલવો પડે પથ્થર મને ઓમ થમ કરો છો તમે. પણ આ ચાકો હરખો નહીં કરવાનો. ચાકો આખો કરવા છે હરવે હરવે કરવા છે. આ તો હું કરું તમે ઓય એક કહું કે હું મોઢું દબાવ તમે તમે દબાવ બરાબર ના પથ્થર મને નતો હાલતો. તમે જાઓ નહીં હવે કમ્પ્લીટ થઈ જાઓ તમે. કોના મને ઊભા તો હું ઊભા કરું. હજુ ઉભા થજો ઉભો થઈ એમ તો હું મને શાકો મને છે. ભૂત ચાકો બાકો હું બધું હું કરું. તો પણ ચાકો હાથ લઈ લેજો. હવે ચાકો મને નતો આવતો. હા શું કરવાનું મારી નાખવાનું અને પાડી દો ચેકો આપણાથી હટી જજો. હવા એક મહિના થી દારૂ નહીં પીધો ને તું કે દારૂ તમારે સીધું લઈ દઉં તો ભીખોજી કરશી આપણે નહીં કરો. ભીખોજી કરશી. ભીખોજી શું કરી સીધું પાછું ડોક્ટર છે ભીખોજી આ તો દારૂ છે. લ્યો કોઈ ઠેકાણા ઉભો રહે ને શું ખાવ છો ને તમે? તમે હટી જાઓ. હટી જઈએ છૂટો મેળ જાઓ, કદાચ અડે તો દોડે કે હા આ તો આગળ લઈ લેજો બલજી. ના ઓમ નહીં એ શું ખાય છે તું? કોઈ ના હોય કામ લઈ લેજો બલજી. શું ખાય? એ યા, હો વળ્યો. હજી નહીં હટ્યો. મારી સુધી. આહા. મારો ઓમ હજી હવે ઉભા રહો. દુખાતું નહીં. હે? ઓછું દુખાય છે. હજી ઉભા રહો, હજુ તો હજી ઉભા રહો. એક દંડાની જરૂર છે હા હજી એક બીજો મારો. ટ્રાય કરવી હવે મારો ઓછું દુખાય છે પણ હવે. કેળમ મારો કેળમ આવો ના આવો તો જવા માલ આવો ના ના ના, આવો. એ ના ના ના. આહા. આહા. અલા, ના ના. હલો, ના, તમે try કરો. આ ઠીક થઈ ગયું. હવે થયો. હવે થઈ ગયો complete. થઈ ગયું થઈ ગયું થયું complete? કેવું માર્યો તો તું? કેવું માર્યું તું? હું હજી હવે તમારી આ વાત બે હતા. હવે તમારી વાત છે. હે, લે. આ ઠીક કરવાનું કેવું માર્યું મને? કેવું માર્યું? ના, તું ઊભો યાર. અરે, ઓછું વાંચી. હા બરાબર. હવે મને ઠીક કરવા દે. હવે complete થઈ ગયું ને મત બલજી? ધોકવા આવજો, મારું હું તો જઉં અને હમો કરી હવે દેજો. શું તું? આ ઠીક કરે ને તમે અમારે માર્યા તમે તમારા ઘેર ને કહો, તમે તમારા ઘેર ને કહો. મારા વગર ના આવતા કદી. ઓય. હેલો, હવે તો હું ઠીક થઈ ગયો છું. તમારા જેવો જ આવે છે ને આ દોડાઈ દોડાઈ મારવા છે. ઓય.
હા મારા ઓછા ઓમ કરીને ધોકા મારીને કેવો હે દુખાય છે ને ઠીક થઈ ગયો છે હવે આવો